નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નીટની એક્ઝામ જે છે ઓલરેડી લેવાઈ ચૂકી છે અને બહુ હાર્ડ પેપર આવ્યું હતું। તો આજે આપણે વિડીયોમાં જે છે એના રિગાર્ડિંગ અપડેટ આવી રહી છે કે આનું કટ ઓફ કેટલું રહેશે, તો એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને આવી તમામ અપડેટ માટે જે છે એ ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરી લેજો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પિન કરું છું। અને યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી તમામ અપડેટ જે છે તે સૌથી પહેલાં તમને પ્રોવાઈડ કરી દેવામાં આવે। શરૂ કરી આજનો આ વિડીયો। ચાલુ વર્ષે નીટનું કટ ઓફ જે છે નીચું આવી શકે છે, કેમ કે બહુ બધા વિદ્યાર્થી મિત્રોને બહુ ખરાબ પેપર ગયું છે અથવા કહી શકાય કે બહુ હાર્ડ પેપર હતું, જેના કારણે જે છે એ રિઝલ્ટ પણ નીચું આવી શકે છે અને સંભવિત કારણો જે છે આ હોઈ શકે છે। તો કઠિન સ્તર વધારી દેવાયું અને ઉપરથી સમય પણ કાપી દેવાતા સ્પર્ધામાં વધી ગઈ છે, જે સમગ્ર પરિણામ પર અસર કરશે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ yani નીટ લેવામાં આવે છે, જેના થકી દેશભરની મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ મળી શકે છે। ચાલુ વર્ષે દેશભરમાંથી અંદાજિત 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે। ગત વર્ષ કરતાં આ સંખ્યા 1 લાખ જેટલી ઓછી હોવા છતાં નીટ 2025નું કઠિના સ્તર જે છે એ બહુ જ વધારી દેવામાં આવ્યું હતું। પેપર જે છે એ બહુ જ ટફ હતું એઝ કમ્પેર ટુ બીજા વર્ષ કરતાં, જેના લીધે જે છે કટ ઓફ જે છે ઓછું આવી શકે છે। ગત વર્ષ કરતાં આ સંખ્યા 1 લાખ ઓછી હોવા છતાં નીટ 2025નું કઠિના સ્તર જે છે એ બહુ જ વધારી દેવામાં આવ્યું હતું અને અન્ય કેટલાક પરિબળોનો વિચાર કરીએ તો ચાલુ વર્ષે નીટનું કટ ઓફ ઘણું નીચું રહેવાની ધારણા છે। બેઠકોની સંખ્યા, કઠિના સ્તરના વધારો અને એક્ઝામ પેટર્નમાં કરાયેલ ફેરફારને પગલે ગત વર્ષ કરતાં કટ ઓફ નીચું આવશે એમ જાણકારો માને છે। દેશની મેડિકલ કોલેજોમાં ચાલતા કોર્સિસમાં કાઉન્સેલિંગ માટે ક્વોલિફાય થઈને પ્રવેશ મેળવવા માટે જરૂરી સ્કોર રેન્કને તેનું કટ ઓફ કહે છે અને મુખ્યત્વે બે પ્રકારના વહેંચવામાં આવે છે। પહેલો પ્રકાર નીટ કટ ઓફ માટે ક્વોલિફાય થવાનો છે, એટલે કે 2025માં નીટમાં પાસ થવા માટે જરૂરી માર્ક્સ એટલે કે લઘુત્તમ પર્સન્ટાઇલ ગણાવી શકાય છે। આ કટ ઓફ જે છે એ NTA દ્વારા નક્કી કરવામાં આવે છે। આની અંદર બે પ્રકાર હોઈ શકે છે। બીજા પ્રકારમાં ઉમેદવારોને છેલ્લામાં છેલ્લા કેટલા માર્ક થકી જે તે કોલેજમાં કે કોર્સમાં પ્રવેશ મળશે તે સ્કોર ગણી શકાય। જે તે કોલેજ કોર્સ માટે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી યાની MCC દ્વારા AIQ યાની ઓલ ઇન્ડિયા કોટા માટે માર્ક્સર નક્કી કરાય છે। તો અંદર બે દ્વારા માર્ક્સર નક્કી કરાય છે, NTA દ્વારા અને MCC દ્વારા। ચાલુ વર્ષે લેવાયેલી નીટ 2025ની અગાઉની પરીક્ષાઓની કરતાં કઠિન હતી એ જોતા નિષ્ણાતો માને છે કે ચાલુ વર્ષે કટ ઓફ જે છે એ લિસ્ટમાં 10% સુધીનો ઘટાડો નોંધાશે। આ પરીક્ષા સફળ થવા માટે ઉમેદવારોએ 720માંથી પાસિંગ માર્ક્સ મેળવવાના રહે છે। ચાલુ વર્ષે એક અનુમાન મુજબ જનરલ કેટેગરીનું કટ ઓફ લિસ્ટ જે છે 920થી 160 માર્ક્સ સુધીનું રહેવાની ધારણા છે। જો કે આ કટ ઓફનું નીચું સ્તર કેટલાક જાણકારો 155થી 156 સુધીનું રહેશે એમ માને છે। યાદ રહે કે ગત વર્ષ એટલે કે 2024માં કટ ઓફ લિસ્ટ 920માંથી 164 રહ્યું હતું। જો કે સારી કોલેજમાં પ્રવેશ માટે જે છે લિસ્ટ 650થી 680 સુધીનું ઊંચું રહેવું એવું ધારણા છે। ચાલુ વર્ષે NTA દ્વારા નીટની પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ટાઈમિંગમાં પણ ફરક કરાયો હતો। ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 20 જેટલા વૈકલ્પિક સવાલો કાઢી નખાયા હતા। ઉપરાંત એકંદર સમયમાં પણ 20 મિનિટમાં ઘટાડો કરાયો હતો। વૈકલ્પિક સવાલો ઓછા કરી નખાયા અને સાથે જ સમયમાં ઘટાડો જે છે એ કરાયો હતો, જેના સ્પર્ધાત્મક સ્તર ઊંચું જાય એ દેખીતું હતું। આ તમામ પરિબળોને જોતા નીટનું કટ ઓફ જે છે એ નીચું આપવામાં મનાય છે। તો આ વખતે કટ ઓફ જે છે 155થી 165ની વચ્ચે જે આવી શકે છે। તો આ વિડીયો વધુથી વધુ શેર કરો, કેમ કે બહુ બધા વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં હશે કે એમને પેપર સારું નથી ગયું તો શું એમને એડમિશન મળશે કે નહીં। તો એમને ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે પેપર ટફ હતું તો આ વખતે જે છે એ કટ ઓફ નીચું આવી શકે છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।